અમદાવાદમાં રથયાત્રાના પ્રસંગે ગજરાજ બેકાબુ બન્યા હતા. આ હાથી સવારે 10 વાગે બેકાબુ બન્યો અને 100 મીટર સુધી દોડ્યો હતો, જો કે પાછળથી તેને કાબૂમાં લેવામાં આવ્યો હતો. તો હવે રથયાત્રામાં ગાંડા થયેલા ગજરાજની વહારે વનતારા સંસ્થા આવી છે. અનંત અંબાણીના નેજા હેઠળની વન્યજીવ કલ્યાણ અને સંરક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરતી પરોપકારી સંસ્થા વનતારાએ નિષ્ણાંતોની ઇમરજન્સી ટીમ અને એમ્બ્યુલન્સ ટીમ મોકલી છે. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. અમદાવાદમાં રથયાત્રા યોજાઈ હતી, જેમાં એક ગજરાજ બેકાબુ બન્યા હતા. આ ગજરાજ 100 મીટર સુધી દોડ્યા હતા. આ બેકાબુ થયેલો હાથી 17 હાથીઓના સમૂહમાં સૌથી આગળ હતો. આ હાથી ડીજેના સાઉન્ડ અને વિસલના અવાજોના કારણે બેકાબુ બની ગયો હતો. આ પછી વન વિભાગની ટુકડીએ 2 હાથણીઓની મદદથી બેકાબુ હાથીને કાબુમાં લીધો હતો. તો હવે બેકાબુ બનેલા ગજરાજની વહારે વનતારાની ટીમ આવી છે. આ ગજરાજાની દોડધામ બાદ અમદાવાદમાં તેની એક વિશેષ ઇમરજન્સી ટીમ તૈનાત કરવામાં આવી હતી. આ ટીમમાં 2 વન્યજીવ પશુ ચિકિત્સકો, 6 વરિષ્ઠ મહાવતો, તાલીમ પામેલા 11 સહાયક સ્ટાફ અને 5 એલિફન્ટ એમ્બ્યુલન્સનો સમાવેશ થતો હતો, જે કટોકટીના સમયમાં હાથીને તબીબી સંભાળ અને વર્તણૂકીય સહાય પૂરી પાડવા માટે સજ્જ હતા. વનતારાની ટીમે સ્થાનિક અધિકારીઓને અસરગ્રસ્ત નર અને માદા હાથીઓના તબીબી મૂલ્યાંકનમાં મદદ કરી અને પછી સલામત સ્થળે તેમનું સ્થળાંતર સુનિશ્ચિત કર્યું હતું. તો આવો નજર કરીએ દ્રશ્યો પર, જેમાં હાથીને વર્તણૂકીય અને માનસિક સહાય પૂરી પાડવા સલામત સ્થળે સ્થળાંતર કરાવવામાં આવ્યું છે. તો આ સમગ્ર બાબતે ડોક્ટર કે રમેશ, જે આઈએફએસ અધિકારી છે, તેમણે જણાવ્યું છે કે રથયાત્રા દરમિયાન હાથીઓની દોડભાગની ઘટના બાદ અમે તાત્કાલિક સહાય માટે વનતારાનો સંપર્ક કર્યો હતો. તેમની ટીમે જામનગરથી ઝડપથી પ્રતિક્રિયા આપી અને સ્થાનિક અધિકારીઓ અને સંભાળ લેનારાઓ સાથે સંકલન સાધીને હાથીની યોગ્ય સંભાળ માટે તેમના સ્થળાંતરની વ્યવસ્થા કરી હતી. વાત કરીએ વનતારાની, તો ત્યાં વિશ્વનું સૌથી મોટું એલિફન્ટ કેર સેન્ટર આવેલું છે, જે 998 એકરમાં ફેલાયેલું છે અને તેમાં 100 એકરથી વધુ જગ્યામાં સમૃદ્ધ માનવ સર્જિત જંગલનો સમાવેશ થાય છે. આ સેન્ટર સર્કસ, ભીખ માંગવા, પર્યટન અને લાકડા કાપવામાં અગાઉ ઉપયોગમાં લેવાયેલા 260 બચાવેલા હાથીઓને આજીવન સંભાળ પૂરી પાડે છે. આ સેન્ટર વિશ્વની સૌથી મોટી એલિફન્ટ હોસ્પિટલ પણ ધરાવે છે અને તેણે મહત્વની અનેક પશુ ચિકિત્સાને લગતી નવીનતાઓનો પાયો નાખ્યો છે, જેમાં નર હાથી પર પ્રથમ મોતિયાની શસ્ત્રક્રિયા અને હાથીઓ માટે વિશ્વના પ્રથમ હાઇપરબેરિક ઓક્સિજન ચેમ્બરનો સમાવેશ થાય છે. તેની સુવિધાઓમાં હાઇડ્રોથેરાપી પુલ, કુદરતી તળાવો, કાદવના ઢગલા, પાણીના ફુવારા, રેતીના ઢગલા અને સાંકળ મુક્ત મસ્ત એન્ક્લોઝરનો સમાવેશ થાય છે, જે બચાવેલા હાથીઓમાં વ્યાપક શારીરિક અને માનસિક સ્થિતિની પુનઃપ્રાપ્તિ કરાવવામાં મદદ કરવા માટે તૈયાર કરવામાં આવી છે. વનતારાના એલિફન્ટ કેર સેન્ટરમાં 650થી વધુ પ્રોફેશનલ્સ કાર્યરત છે, જેમાં પશુ ચિકિત્સકો, જીવ વિજ્ઞાનીઓ અને પ્રશિક્ષિત સંભાળ રાખનારાઓનો સમાવેશ થાય છે, જેઓ પ્રાણીઓને સકારાત્મક મજબૂતીકરણ પર આધારિત નૈતિક કરુણાપૂર્ણ સંભાળ પૂરી પાડે છે. આ બાબતે જે પણ અપડેટ હશે અમે તમને આપતા રહીશું. કેવો લાગ્યો અમારો વિડીયો અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. નમસ્કાર.